સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપણા ગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે મળ્યા છે ત્યારે આપ સૌને સાલ મુબારક. આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને પણ નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. અમારા મીડિયા વિભાગના પ્રભારીભાઈ શ્રી મનીષભાઈ, આદરણીભાઈ શ્રી હિંમતસિંહભાઈ, હેમાંગભાઈ, ડોક્ટર પાર્થિવ કથવાડિયા, પ્રેસ અને મીડિયાના મિત્રો, અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત થયો છું. છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરશનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી. એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીરભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી. આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો જેનાથી માણસના પેટનો ખાડો પુરાય, એટલે કે ભૂખ મરે. અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશ, માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકતું હોય છે. છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતોએ ન જોઈ હોય એટલી કારમી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું પોતે પણ ખેડૂત છું. નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો છું અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી જોઈએ. દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય? શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે. આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો. પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો, બિયારણ, ખાતર, દવા, મજદૂરી, તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે, એટલે કે મોઢા પાસે કોળિયો આવ્યો એવી પરિસ્થિતિ થઈ. અને જેમ મોઢા પાસે આવેલો કોળિયો કોઈ ઝૂંટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે. અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા, પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે. હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે, સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને. આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે. અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો. એમને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે. આખા દેશના તમામ રાજ્યોમાં છે. ગુજરાતમાં 2020 ઓગસ્ટથી ખેડૂતો માટેની પાક વીમા યોજના બંધ કરવામાં આવી. ડબલ એન્જિનની સરકાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી સુધી થોક બંધ મતો આપનાર ગુજરાતના લોકોનો વાંક શું છે? જો આજે પાક વીમા યોજના ગુજરાતમાં હોત તો જે જામનગર જિલ્લાનો ખેડૂત કહે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે એ ફેલ ગયો છે, ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી. એ ખેડૂત આત્મહત્યા ન કરત કે મારે પાક વીમો છે, પાક ગયો, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે, મને પૈસા મળી જશે.
આખા દેશમાં પાક વીમા યોજના, બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે, ગુજરાતને પાક વીમા યોજના નહીં. 2020માં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે. મોટી રકમની જાહેરાત થઈ હતી, પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી. એક પણ ખેડૂતને એનું કવચ, એનું રક્ષણ આપવામાં આવ્યું નથી. અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત, એને કોઈ રક્ષણ રહ્યું નથી. દેશના બીજા ખેડૂતોને છે. એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે. કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત. ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું. માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જોઈએ. આધાર બન્યા છે. જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી, એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી શ્રીએ 2014માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ कि मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. और मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. આ 2014માં એમણે કહેલું હતું. આજે એ પછી 11 વર્ષ ભારતીય જનતા પાર્ટીને સરકારને થયા. 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી સરકારે. 21 લાખ કરોડ. અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે, એમને પણ એમનો કરજો પણ માફ કર્યો. ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા. ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે 78,000 કરોડ રૂપિયાની જરૂર પડી અને તમામ ખેડૂતોના દેવા માફ કર્યા. એ પહેલા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા. પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી હતી. એટલે આજે અમે માંગણી કરીએ છીએ. અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં, સત્તામાં હતા ત્યારે કરીને આવ્યા. આજે અમારી બે સરકારો છે, કર્ણાટકા અને તેલંગાણા. પર એકર 16,000 અને 18,000 રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે છે. તો કેમ ભાઈ ગુજરાતની સરકાર ના આપી શકે? જો કર્ણાટકા અને તેલંગાણાની કોંગ્રેસની સરકાર પર એકર 16,000 ને 18,000 રૂપિયા આપતી હોય તો ગુજરાતની સરકાર કેમ ના આપી શકે? જે મારા પાસે એક
હકીકત પ્રાપ્ત થઈ એ પ્રમાણે સર્વેનું એક નાટક ચાલે છે. સર્વે કરવા જનારો એ ખેડૂત નથી, એ અધિકારી છે. એને ખબર નથી, એ ત્યાં જઈને શું કહે છે, સિંગનો પાથરો આખો પલળી ગયો છે, કાળો થયો છે, એમાંથી સિંગનો દાણો તોડીને ખોલી કહે છે આ તો હજી સિંગ હારી છે. એને ખબર નથી કે સિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી, એટલે ત્યારે ન ખબર પડે. સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં અમારે એને કોટો ફૂટે એમ કે, એટલે ઉગી જાય દાણો. અને દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે નહીં, એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે દિવસ પછી, 1 કે 2 દિવસ પછી એક ખાતર જેમ ગંધાવા માંડે. એ દાણો કોઈ કામનો ના. કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાંતણા લાંબા થઈ ગયા, એની ક્વોલિટી ના રહે, વેચવા જશે તો એના પૈસા નહીં આવે. ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે, ડુંગળી પકવનારો ખેડૂત એને પેલા સર્વે વાળા કહે છે કે આમાં તો કાંઈ વાંધો નથી, જો ના છોડવો ખેંચો, ડુંગળી છે. અરે ભાઈ, એને બાફ લાગી જાય અને 2 કે 3 દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે. એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે, 1 રૂપિયાની એની આવક નહીં થાય. ત્યારે આ સર્વેનું નાટક કરીને સંપૂર્ણ જેનું સર્વનાશ થયું છે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના કરે. ખેડૂતની કોઈ જાતિ નથી, ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી, એ તમામ વર્ગ ધર્મના લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે. અને જો ખેડૂત આટલી મહેનત કાળી મજૂરી ન કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી. કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે, કેમિકલ નહીં બનાવી શકે કે જાઓ આને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા માંડશે. એ તો પશુપાલક જ છે. આજે પશુપાલકો માટે પણ ખૂબ ખરાબ હાલત થઈ. સૌરાષ્ટ્રમાં પશુપાલકો માટે ચારાનો આ મુખ્ય આધાર એ શીંગની પાંદડી, એટલે મગફળી આપણે જેને કહીએ છીએ, એના છોડની જે પાંદડી છે એ પાંદડી શીંગ લેવાઈ ગયા પછી, મગફળી લેવાઈ ગયા પછી એને સૂકવે અને આખા વર્ષ દરમિયાન એ શીંગની પાંદડી ખવાતી હોય છે. હમણાંથી સોયાબીનનું વાવેતર થાય છે, સોયાબીનનો પાલો પણ પશુઓ ખાતા હોય છે. શીંગ અને સોયાબીનનો પાલો સંપૂર્ણ નાશ થયો છે. ત્યારે મારી માંગણી છે કે સરકાર જ્યાંથી પણ વ્યવસ્થા કરવી પડે કરે. ભૂતકાળમાં કદાચ યંગ મિત્રોને, યુવાન મિત્રોને ખબર નહીં હોય, પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈને વડીલને પૂછ્યો તો ખ્યાલ આવશે. વાયર બાંધેલી, વાળો બાંધેલી ઘાસની મોટી, અને તંગી શબ્દ વાપરતા, ઘાસની તંગી આવી. રેલવેના વેગન ને વેગન સાઉથ ઇન્ડિયામાંથી લાવીને ગામડે ગામડે મફત ઘાસ પશુપાલકોને, ખેડૂતોને કોંગ્રેસની સરકારો આપતી. મારી માંગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસની વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર આ પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી. ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાના છીએ. ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે. 6 તારીખે એટલે કે આવતીકાલે જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મહાદેવના ચરણોમાં દર્શન કરીને આ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ગીર સોમનાથથી શરૂ કરી તાલાલા, માળિયા અને કેશોદ જશે. 7 તારીખે કેશોદથી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી, અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે. 8 તારીખે ખીજડીયા હનુમાનથી શરૂ કરીને
ગઢડા સુધી ગઢડા તાલુકાના ઢસ્સા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા અનુબાના, ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સભા રાખી છે, ત્યાં આવશે. 9 તારીખે ગઢડા જે વલભીપુર, ગઢડા, ટાટમ, બોટાદ, પાળિયાદ થઈને મૂળી જશે. 10 તારીખે મૂળીથી ટંકારા, 11 તારીખે ટંકારાથી પાંચદેવડા, 12 તારીખે પાંચદેવડાથી રાવળ અને 13 તારીખે રાવળથી દ્વારકાધીશના ચરણો સુધીની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી લેતી આ યાત્રા થશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાનો જે દિવસોમાં જ્યાં ફાળવી શકાય, જેમ કે મને જવાબદારી આપી છે કે 8 તારીખે અમરેલી જિલ્લામાં, અમરેલીથી શરૂ કરીને જે બગસરાથી સવારે શરૂ થશે, અમરેલીથી હું જોડાઈશ અને મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં યાત્રાનું પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી હું પૂર્ણ સમય યાત્રાની સાથે રહેવાનો છું. એ જ રીતે તમામ પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ રહેશે. છેકથી છેક સુધી યાત્રામાં ટ્રેક્ટર રહેવાના છે, કારણ કે ખેડૂત માટેનું સાધન એ ટ્રેક્ટર છે, એટલે ટ્રેક્ટર દ્વારા આ યાત્રામાં ટ્રેક્ટરો જોડાશે અને ટ્રેક્ટરો રહેશે. આજે લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગથરા, પરેશભાઈ ધાનાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને અનેક મિત્રો સાથે મળીને સમગ્ર યાત્રાનું સંકલન કરી રહ્યા છે. ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના ભાગરૂપે આ યાત્રા તો નીકળશે જ, પરંતુ સાથોસાથ ફરી સરકારને વિનંતી કરું છું કે મુદ્દો એક, પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે, ગુજરાતમાં તમે કેમ બંધ કરી? જવાબ આપો. અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર, પૂરેપૂરું વળતર આપો. બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા. મેં વડાપ્રધાનશ્રીની વિડીયો આપને બતાવી, જેમણે 2014માં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું, पहली ही मीटिंग में पहला ही काम करूंगा, ये मेरी गारंटी है. पर 11 વર્ષ સુધી નથી થયું. આજે જગતનો તાત એ મુશ્કેલીમાં છે, ત્યારે ચોક્કસ રીતે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના છે, માંગણી કરીએ છીએ કે એમના બોલેલા વચનો પ્રમાણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે. પશુપાલકો માટે મફત ઘાસની વ્યવસ્થા બહારથી જરૂર પડે લાવીને અથવા આપણા ફોરેસ્ટના ગોડાઉનોમાં ખૂબ પુષ્કળ ઘાસ પડ્યું છે એ વિનામૂલ્યે પશુપાલકોને વિતરણ થાય. આ અમારી મુખ્ય માંગણીઓ ઉપરાંત અમે જે આ યાત્રા દરમિયાન મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે, હું ભાઈ મનીષભાઈને અને હેમાંગભાઈને તથા પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂટ અને જે આગેવાનો જે દિવસો દરમિયાન જોડાવાના છે એની કમ્પ્લીટ વિગત આપ સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આપના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સ્વાગત રહેશે. સરકારે ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નક્કી કર્યું છે, 125 મણ ગયા વર્ષે 200 ખેડૂતોની માંગથી વધારે ખરીદી કરવામાં. મારા મુદ્દામાં લખેલું હતું, સારું થયું તમે પૂછ્યું. જે સરકારે જાહેરાત કરી છે ટેકાના ભાવે કરવાની, એ મર્યાદિત કરી છે ને એ મર્યાદા ખૂબ નીચી છે. ત્યારે અમારી એ પણ માંગણી છે, અમારી આ પત્રિકામાં છે, પ્રેસ કોન્ફરન્સ લાંબી ન થાય એટલા માટે એક મુદ્દો મેં છોડ્યો હતો. 15 લાખ મેટ્રિક ટનની મર્યાદા એમણે નક્કી કરી છે, એટલે કશું જ ન થાય એમાં. જે ખેડૂત મગફળી દેવા વેચવા માંગતો હોય અને એને ટેકાનો ભાવ ન મળે તો કોઈ મર્યાદા વગર જે મગફળી આવે તે ખરીદવી જોઈએ
મગફળી કાળી થઈ ગઈ છે અને આમ થઈ ગયું છે એવા બહાના કાઢીને એના કડદા કરે, એટલે કે એની રકમ ઓછી કરે ટેકાના ભાવની, એ ન થવું જોઈએ. એ ચોક્કસ અમારી માંગણી છે. અન્ય કોઈને કંઈ? સર, છેલ્લો પ્રશ્ન, ખેડૂતોને સર્વેને લઈને હાલાકી પડી રહી છે ને જ્યાં સર્વે કરવા માટે જે ગ્રામ સેવકો જાય છે તેના દાદાગીરીના વિડીયો પણ સામે આવી રહ્યા છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? સરકાર પોતે જ જ્યારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી ત્યારે તંત્ર પણ સંવેદનશીલ નથી. આપની વાત સાચી છે, અનેક જગ્યાએથી અનેક ફરિયાદો આવી છે અને એમને ખબર જ નથી, જે સર્વેમાં જાય છે ને અને આ સંઘર્ષ કરે છે એના સાથે, કે આમાં તો જો મગફળીનો દાણો તો છે, અરે ભાઈ આ છે કલાકો પૂરતો જ છે, આ ઉગી જશે અને ખાતર થઈ જશે. એમને ખબર જ નથી. સર્વેમાં કોઈ સંવેદનશીલતા પણ નથી અને વાસ્તવિકતા પણ નથી. એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. સીધી વાત, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. કારણ કે તમે સેટેલાઇટ પિક્ચર જુઓ કે સરકારે ખુદ સ્વીકાર્યું છે કે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે. તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન. આપણે ભલે જે ખેડૂત નથી, શહેરના લોકોને પણ હું કહીશ કે આપ આપના ઘઉં થોડીક વાર અગાસીમાં બહાર મૂકજો, આખા લાગે, અને એના ઉપર 10 છાંટા પડે પછી એ ઘઉં દળવા મોકલજો, દળવા જેવા રહે છે. ત્યારે ખેડૂતનો તૈયાર થયેલો માલ ખેતરમાં હતો અને એમાં એકાદ બે ઝાપટા નહીં, દિવસોના દિવસો સુધી તૈયાર પાક ઉપર પાણી પડ્યું છે. પછી સર્વે શું કરવો છે ભાઈ? તમારે સર્વે ક્યાં કરવાની જરૂર છે? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. સીધો સવાલ છે ને. અમે વિરોધ પક્ષમાં છીએ એટલે કહીએ છીએ એવું નહીં. કર્ણાટક અને તેલંગાણા મેં કહ્યું એકરે 16,000 અને 18,000 રૂપિયા એમ જ આપે છે. અહીંયા તો સંપૂર્ણ નાશ થયું છે. ત્યાં સંપૂર્ણ નાશ નથી તો પણ 16,000 અને 18,000 રૂપિયા જો એકરે એ સરકાર કોંગ્રેસની આપી શકતી હોય તો ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન, 5 ટ્રિલિયન ઇકોનોમી, મોસાળ લગનને માં પીરસણે, તો ગુજરાતના ખેડૂતોને કેમ આત્મહત્યા કરવી પડે? એ પૂરતો ન્યાય મળે એવી માંગણી કરીએ છીએ. बाबू राज्य सरकार जो योग्य वर्तन ना चुके, योग्य राहत पैकेज जाहिर ना करे तो क्या प्रमाणे रणनीति कांग्रेस? પહેલી વાત તો અમે આજે લોકોની વચ્ચે જઈએ છીએ એ એમના દુઃખમાં ભાગીદાર થવા જોઈએ છીએ. કોઈ પણ સરકાર હોય એની આ ફરજ બને છે. લોકોની અદાલતથી મોટી બીજી કોઈ અદાલત નથી. જો સરકાર હજી પણ અહંકારમાં રહેશે, આજે તમે જુઓ કોઈ કોંગ્રેસ વાળા આવું કામ નથી કરતા કે ભાઈ ભાજપ વાળાને ભગાડો. ખેડૂતો ભાજપના ધારાસભ્યોને ભગાડે, ખેડૂતો ભાજપના કાર્યકર્તાઓને ઘૂસવા નથી દેતા. એક હદથી વધારે અહંકાર આવે ત્યારે જુવાળ લોકોનો ફાટી નીકળતો હોય છે. કહેવાય છે ને, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ તણી ન લાદશે. અમે લોકોની સાથે રહીને જે કંઈ જરૂર પડશે એમાં સરકાર સંવેદનશીલ બને એના માટે પ્રયત્ન કરીશું. અને એમાં લોક જાગૃતિ માટે, લોકોની દુઃખમાં ભાગીદારી માટે અને પક્ષ તરીકે અમારા તરફથી જે કંઈ કરવાનું છે એ અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા આગેવાનો અને અમારા કાર્યકર્તાઓ એ સંપૂર્ણપણે ખેડૂતોની સાથે આ લડત લડશે. राहुल गांधी ने दिल्ली में एक प्रेस कॉन्फ्रेंस करी है आज, जिसके अंदर उन्होंने वोट चोरी बताई है हरियाणा राज्य में. उन्होंने पहले भी महाराष्ट्र और कर्नाटक की बात करी थी. गुजरात આજે કલાક 2 કલાક પહેલા પણ એક વિડીયો જોવા મળ્યો કે અન્ય પાર્ટીના નેતા પણ જે ખેડૂતે આત્મહત્યા કરી એમના ઘરે ગયા. તમને એવું લાગે છે કે ખાલી હાથે જઈ અને સંવેદના ખાલી શેર કરવાનો કોઈ મતલબ ખરો? કિસાન મહાપંચાયત સુરેન્દ્રનગરમાં થઈ, એક રૂપિયો પણ જાહેર કરવામાં ના આવ્યો. પંજાબના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કાલથી એ લોકો પણ પંચાયત આ પ્રકારની એક યાત્રા શરૂ કરી રહ્યા છે. તો આમાં ખેડૂતોને ક્યાંય ફાયદો કે ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એમાં કોઈ આર્થિક રૂપે મદદરૂપ થવા માટે કોંગ્રેસનો કોઈ પેલો ખરો? તમને કદાચ અંદાજ તમારી રીતે લગાડશો તો તમારો
કેલ્ક્યુલેટર થાકી જશે. ખેડૂતને જે નુકસાન થયું છે એ ભરપાઈ કોઈ પણ વ્યક્તિગત રીતે કરી શકે એવી સ્થિતિ જ ના થાય. સરકારની આ જવાબદારી છે ને સરકારને ટેક્સ કોણ પહેલી વખત ખેડૂતોએ મેક્સિમમ ટેક્સ ભર્યો. વેટ હતો ત્યારે ખાતર ઉપર વેટ નહોતો, વેટ હતો ત્યારે જંતુનાશક દવા પર વેટ નહોતો, વેટ હતો ત્યારે ખેતીના ઓજારો કે ટ્રેક્ટર ઉપર આ પરિસ્થિતિ નહોતી. જીએસટી આવ્યા પછી ખેડૂત જંતુનાશક દવામાં 28% ટેક્સ ભરે છે અને એ જીએસટીની 11 વર્ષથી લૂંટ ચલાવીને કેન્દ્રની ને રાજ્યની તિજોરી છલોછલ ભરાણા પછી તાઇફાઓ કરવા માટે પૈસા છે. તમે લાખો કરોડો રૂપિયા કેવું ને 21 લાખ કરોડ તમે મોટા ઉદ્યોગપતિના માફ કરી શકો છો, તો 1 લાખ કરોડ ગુજરાતના ખેડૂતોને નુકસાની ગઈ હોય એ અમે કદાચ પોલિટિકલ પાર્ટી 500, 200, 1000, 5000, 25000 ભેગા કરીને કરે તો એક પરિવારનું નુકસાન પણ ભેગું ના થઈ શકે. અને એટલા માટે સરકારની જવાબદારી છે કે નાટક ના કરવું જોઈએ. એક તરફ જીએસટી માંથી કરોડો રૂપિયા લીધા પછી 2000 રૂપિયા ખાતામાં નાખે. ખેડૂતનો વર્ષનો હિસાબ કરો કે જીએસટીમાં એને કેટલા ભર્યા જે પહેલા ક્યારેય નહોતા ભરા. એટલે પોલિટિકલ પાર્ટી કે જન આંદોલન વળતર ચૂકવી શકે એવી સ્થિતિ નહીં રહે. પણ છતાં અમારાથી જે થતું હોય વગર પબ્લિસિટીએ જરૂરિયાતમંદ ખેડૂતને મદદ એક કાર્યકર્તા કરે, અમે પણ કરીશું, પરંતુ એની પબ્લિસિટીની કે એવી જરૂરિયાત નથી. જ્યાં અમારાથી થાય ત્યાં અમે અમારા કાર્યકર્તાઓને આગેવાનોને કહ્યું છે કે ક્યાંય પણ આપણે મદદરૂપ થાય ક્યાંય લાગે કે આ ખેડૂત સાવ ભાંગી ગયો છે ને એના મનમાં અવળા વિચાર આવે છે ને આપણને ખબર પડે તો અમારું પણ ધ્યાન દોરજો. તમારાથી થાય તે તમે પણ મદદ કરજો, એમાં મદદરૂપ જરૂર થઈશું. એક તરફ અહીંયા જ પ્રધાનમંત્રી આપણા જ હોય, 2000 રૂપિયાની પ્લેટ જમવા માટે ત્યાં પ્રોગ્રામ થાય ને ખવડાવાય, અને બીજી તરફ ખેડૂતોની નુકસાની વિશે એક શબ્દ પણ ન બોલાય, અને અહંકારની તો શું કહેવાય, असंवेदनशीलता. अच्छा, किसान यात्रा के बारे में इसके पीछे की वजह और आपकी क्या मांगे हैं उसके बारे में हिंदी में बताइए. देखिए